દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતના સ્ટડી સેન્ટરના સંચાલકો વિદ્યાર્થીઓને બસમાં લઈ જઈ ગાંધીનગરની ખાનગી યુનિવર્સિટીમાં પરીક્ષા અપાવતા હોવાના VNSGUના પૂર્વ સેનેટ સભ્યએ આક્ષેપો કર્યા છે। સુરત શહેરના યોગી ચોક, ઉત્તરાણ, સરથાણા, વરાછા, કતારગામ, અડાજણ સહિતના વિસ્તારોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં બોગસ કોલેજો અને સ્ટડી સેન્ટરો ધમધમી રહ્યા છે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય ભાવેશ રબારીએ VNSGU અને ગુજરાત સરકારને બોગસ સ્ટડી સેન્ટરો દ્વારા વિદ્યાર્થીઓને ગાંધીનગર ખાતે લઈ જઈ ત્યાં પરીક્ષા અપાવાઈ રહી છે। યોગી ચોકમાં આવેલી ક્રિએટિવ ડિઝાઇન એન્ડ મલ્ટીમીડિયા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિદ્યાર્થીઓને 2 બસ ભરી ગાંધીનગર લઈ જવાયા હતા। ગાંધીનગરની ખાનગી યુનિવર્સિટીમાં 100 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા અપાઈ હતી, જેને લઈ શિક્ષણ મંત્રીના વિસ્તારમાં જ બોગસ સ્ટડી સેન્ટર ધમધમતા હોવાનો આક્ષેપો પૂર્વ સેનેટ સભ્ય ભાવેશ રબારીએ કર્યા છે અને આ અંગે તટસ્થ તપાસની માંગ કરી છે। શહેરમાં બોગસ સ્ટડી સેન્ટરો દિવસે ને દિવસે વધતા જાય છે। રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રીના વિસ્તારની અંદર ક્રિએટિવ ઇન્સ્ટિટ્યૂટ નામની જે ટ્યુશન ક્લાસીસ ચલાવતી ક્લાસીસની અંદર કોલેજના પ્રવેશો આપવામાં આવે છે। BBA, BCA, BSc, IT, ડિપ્લોમા એન્જિનિયરિંગ, આ બધા કોર્સની અંદર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે ટ્યુશન ક્લાસીસની અંદર, અને એ લોકોને બસોમાં ભરીને ગાંધીનગર પરીક્ષા આપવા દર 6 મહિને લઈ જવામાં આવે। એટલે સુરતની અંદર આવા બોગસ સ્ટડી સેન્ટરો વધી ગયા છે। કોલેજ ન હોવા છતાં પણ વિદ્યાર્થીને પાસ કરવાની જવાબદારી સાથે માત્ર 60,000 થી 70,000 રૂપિયા લઈ અને એક મોટું રેકેટ ચાલે છે। આજે એ લોકોના હોલ ટિકિટ, એ લોકોને બસમાં બેસાડતા તમામ પુરાવાઓ યુનિવર્સિટીના તપાસ કમિટીને પણ સોંપવામાં આવ્યા છે। વાઇસ ચાન્સલરને પણ રજૂઆત કરવામાં આવી છે કે આ જે કાર્યક્ષેત્ર યુનિવર્સિટીની અંદર જે પણ સુરત શહેરની આવી બોગસ કોલેજો હોય એ બોગસ કોલેજોમાં પ્રવેશ ન આપવાની અથવા તો વાલી અને વિદ્યાર્થી ન છેતરાની જવાબદારી યુનિવર્સિટીની બને છે। આજે ઘણા બધા વાલીઓ પ્રવેશ વંચિત છે BBA, BCA, BComની અંદર। તો આ બધા વાલીઓને જો અત્યારે યુનિવર્સિટી જાહેરાત નહીં આપે, ચેતવશે નહીં, તો આ બધી બોગસ કોલેજોની અંદર પોતે પ્રવેશ લઈ અને કદાચ એક વાલી પાસેથી આ બોગસ કોલેજોવાળા 60, 70, 80,000 પડાવી લેશે અને એ લોકોની કારકિર્દી રંગદોળી નાખશે। કોલેજ ન હોવા છતાં પણ આવી જે બોગસ સ્ટડી સેન્ટરો ખોલ્યા છે એની સામે કાર્યવાહી થવી જોઈએ, FIR થવી જોઈએ। હજી સુધી યુનિવર્સિટી તપાસ કમિટી અને યુનિવર્સિટી તંત્ર આખું કુંભકર્ણની નિંદ્રામાં સૂતું હોય, કોઈ કાર્યવાહી નથી કરતું। આટલા પુરાવા આપવા છતાં યુનિવર્સિટીને કોની શરમ નડે છે કે આવી જે ક્રિએટિવ ઇન્સ્ટિટ્યૂટ છે, બીજી સનરાઇઝ ઇન્સ્ટિટ્યૂટ છે, ABC છે, બહુ બધી છે, એ બધાની સામે યુનિવર્સિટી કાર્યવાહી કરતાં શા માટે ગભરાય છે કે જે ટ્યુશન ક્લાસીસની અંદર કોલેજો ખોલી બેઠી છે અને કોલેજોની નામ પર આ લોકો ડિગ્રીઓ પણ વેચી રહે છે। અમુક ઇન્સ્ટિટ્યૂટ તો કે તમે આવો કે ના આવો તમને ડાયરેક્ટ ડિગ્રી આપે છે। આજે બસોમાં ભરીને તમે દર 6 મહિને માત્ર પરીક્ષા આપવા લઈ જાઓ, એને પરીક્ષાના આગલા દિવસે માત્ર PDF આપી દેવાની, આ પ્રકારનું ભણતર એ માત્ર શિક્ષણનો બહુ મોટો ધંધો છે। અને આ ધંધા માટે હું માનું છું કે યુનિવર્સિટીની જવાબદારી બને છે અને યુનિવર્સિટી ક્યાંક ને ક્યાંક આમાં પાછી પાની કરે છે। એના માટે યુનિવર્સિટી તંત્રને મેં રજૂઆત કરી છે કે તાત્કાલિક આવા ઇન્સ્ટિટ્યૂટ સામે, જે ક્રિએટિવ ઇન્સ્ટિટ્યૂટ છે કે બીજા કોઈ પણ હોય, એની સામે FIR થવી જોઈએ। અમને આ બાબતે ફરિયાદ મળી છે, એક લેખિતમાં ફરિયાદ મળી છે। અગાઉ પણ આ બાબતે યુનિવર્સિટી એક તપાસ સમિતિ નિયુક્ત કરેલ છે અને સમગ્ર બાબત હાલ તો મને એવું જણાય છે કે તપાસનો વિષય છે। સ્થળ તપાસ પણ કરવી પડશે અને યોગ્ય રાહે યોગ્ય તપાસ થયા બાદ જ આ બાબતે કશું કહી શકાય કે હકીકતમાં શું મામલો છે। એવું એક ખૂબ ગહન તપાસનો વિષય હોય એવું હાલ જણાઈ રહ્યું છે। કોઈ નામમાં તો બહુ ધ્યાનમાં નથી એવું કયા નામ કયા હોય, પરંતુ ખાનગી આ પ્રકારેના અગાઉ અમને જે કોઈ યાદીઓ પણ કોઈ મળી હતી કોઈ ત્રાહિત્ર વ્યક્તિઓ દ્વારા, અને એ બાબતે યુનિવર્સિટી જે તે સમયે પણ હકીકતલક્ષી અહેવાલ માંગ્યો હતો કે ભાઈ સમગ્ર બાબતે ખરેખર શું છે, સત્ય શું છે, કયા પ્રકારનું છે, કયા પ્રકારના કોર્સિસ ચાલે છે, કોઈ કૌશલ્યવર્ધનના વ્યવસાયલક્ષી કોર્સિસ છે કે ડિગ્રી છે કે ડિપ્લોમા છે કે સર્ટિફિકેટ કોર્સિસ છે। આ એક દરેકનું અલગ અલગ પ્રકારનું છે। એમાં થોડો ગ્રે એરિયા હોવાના લીધે ખરેખર એક ઊંડી તપાસનો વિષય છે। તપાસના અંતે જ કહી શકાય, અને તપાસના અંતે જો યુનિવર્સિટીને પણ કંઈ એમાંથી મળશે તો તપાસના અંતે યુનિવર્સિટીના જે ધારાધોરણો છે, યુનિવર્સિટીનો એક્ટ છે, સ્ટેચ્યુટ છે, ઓર્ડિનન્સ છે, યુનિવર્સિટીની જે સત્તા છે, એ બાબતે યુનિવર્સિટીના સત્તામંડળો યોગ્ય નિર્ણય લઈ શકે છે। અગાઉ પણ મેં કીધું એ પ્રમાણે ફરી પણ હું જણાવીશ કે ખરેખર તપાસનો વિષય છે। જો કોઈ યુનિવર્સિટીનું કાર્યક્ષેત્ર પહોંચતું હોય તો એ યુનિવર્સિટી ચલાવવા માટે એના એક્ટમાં એને સત્તા છે, પરંતુ જો કાર્યક્ષેત્ર પહોંચતું ન હોય તો એ ચલાવી ન શકે
પરંતુ એ તપાસના અંતે જ આપણે કહી શકીએ કે ભાઈ એનું સત્તા છે, એનું ક્ષેત્ર છે, એનો ટેરિટોરિયલ જ્યુરિડિક્શન કેટલું છે, એ તપાસના અંતે આપણે કહી શકીએ કે એ યોગ્ય છે કે નથી. અને તપાસના અંતે જે કંઈ કાર્યવાહી થશે એ યુનિવર્સિટીના યોગ્ય સત્તામંડળો યોગ્ય નિર્ણય લેશે. દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ